માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન ચોરવાડની જીવનલાલ મોતીચંદ વિનય મંદિરમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાંસદ ખેલ મહોત્સવમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ભગવાનભાઈ બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેનાબેન ચુડાસમા, સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ અને પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારડ, રાજસિંહભાઈ જોટવા તેમજ ચોરવાડ નગરપાલિકાના સદસ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા। ખેલાડીઓને પ્રોત્સાહન આપી બિરદાવ્યા હતા। આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પોતાના પ્રવચનમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માળિયાહાટીના ક્રેન્સ ફુલેત્રા, ચોરવાડની દીકરી કાજલ વાજા અને કોડીનારના સરખડી ગામને યાદ કરીને તમામ ક્ષેત્રના ખેલાડીઓને બિરદાવ્યા હતા। આ સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। માળિયા તાલુકાના ચોરવાડ ખાતે હું કાનજી ભાલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગીર સોમનાથ, આજરોજ સાંસદ ખેલ મહોત્સવ એ જૂનાગઢ સોમનાથ લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં જૂનાગઢ અને સોમનાથના 6000થી પણ વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલું છે। આ સ્પર્ધામાં માનનીય સાંસદ દ્વારા 8 રમતોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, એથ્લેટિક્સ, કુસ્તી, બેડમિન્ટન, બીચ વોલીબોલ અને યોગાસન સ્પર્ધાનું આયોજન કરેલું છે। આ તમામ રમતોમાં અંડર 17 ભાઈઓ બહેનો તથા 17 વર્ષથી ઉપર એટલે કે ઓપન વિભાગમાં